देशस्य गौरवाय राष्ट्र कल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ ભારત માતાના ગૌરવ સંદર્ભે કહે છે, દેશનું ગૌરવ વિશ્વમાં વધે એથી મોટી બીજી કોઈ દેશભક્તિ હોઈ જ ન શકે। આપણા સૌનું કર્તવ્ય છે કે ભારત માતાના ગૌરવ, સ્વાભિમાન અને એની રક્ષા માટે આપણા જીવનની ક્ષણ ક્ષણ સમર્પિત કરવી જોઈએ। એમાં જ માતૃભૂમિનું કલ્યાણ અને ગૌરવ છે। વિવેક વિચાર, મૂલ્યનિષ્ઠ રાજનીતિ, માનવતાવાદી ધર્મ, કટ્ટર રાષ્ટ્રવાદિતા અને કઠોર પરિશ્રમ, આ 4 સૂત્રોના આધારે વિવેકાનંદજીએ સમાજ, વ્યક્તિ, રાષ્ટ્ર અને વિશ્વનું મૂલ્યાંકન કર્યું છે। અને સથી સર્વસ્વ સુધીની જે યાત્રા છે એ સાચા અર્થોમાં આ 4 જે કર્મઠ પુરુષાર્થ છે, જે સ્વરાષ્ટ્ર માટે એના પ્રત્યેક આયામો માટે કેવલ ધ્વજની વાત હોય તો, કે રાષ્ટ્રગીતની વાત હોય તો, કે રાજ્યની વાત હોય તો, કે પદની વાત હોય તો, કે સત્તાની વાત હોય, કે રક્ષાની વાત હોય, કે કેવલ આર્થિક વિકાસ, આધ્યાત્મ, આરોગ્ય કે શિક્ષણની વાત હોય તો નહીં, પણ સાર્વત્રિક વિકાસની જે વાત છે એ વિકાસનું જે સ્વામી શ્રી વિવેકાનંદજીનું સ્વપ્ન હતું તે આપણે સાંગોપાંગ ગુજરાતમાં સાકાર થતું જોઈ રહ્યા છે। વિવેક મંત્ર, आज मारू कुटुंब, आ गुजरातियों, ए ज मारू परिवार, एमनु सुख मारू सुख, एमनु दुख मारू दुख। आप लोग शक्तिशाली गुजरात, आप लोग गुजरात, समर्थ गुजरात, आप लोग गुजरात, विकासशील गुजरात, समृद्धि ने छोड़ उठा तो गुजरात, ये सपनों लेने भाई बहनों, आज तो हूँ परसेवो पाड़ीने गुजरात ने सींचवा माटेनी कोशिश करूं, पण जरूर पड़े रक्त सींचीने पण आ गुजरातनी आवती थाय। I will live for Gujarat. I will die for Gujarat. હું જીવીશ તો પણ ગુજરાત માટે અને મરીશ તો પણ ગુજરાત માટે।